મને કે જે ધરતીને તમે પગે લાગો, પગ મૂકવા માટે થઈને એની ક્ષમા માગો, એ ધરતી ઉપર તમે પિચકારીઓ કેમ મારો? એના ઉપર થૂંકો છો કેમ? વિદેશીઓ આવીને કહી જાય છે આપણને, એ બોલો આટલું બોલીને ઓલો થપ્પડ મારી ગયો. એક સમય હતો કે ગામડાનું પાદર જુઓ ને તમે, એનો ઝાંપો તમે જુઓ તો મન મોરી ઉઠે. અત્યારે ચારે બાજુ પ્લાસ્ટિકની થેલીઓ ને એટલી બધી ગંદકી. આપણા ગામડા ગુમડા જેવા થતા જાય. શરીર ઉપર જેમ ગુમડા હોય ને, ગામડા ગુમડા જેવા થતા જાય ભારત માતાના શરીર ઉપર. એવું ન થવું જોઈએ. ગામડું તો ગોકળિયું ગામડું થવું જોઈએ, જ્યાં મથુરા છોડીને કૃષ્ણને આવવાનું મન થાય. સ્વચ્છ રાખો, કચરો ના કરો, ગંદકી ના કરો. જ્યાં ત્યાં થૂકો નહીં. ઘણાને ખબર નહીં મોઢામાં શું થયું છે. અને આપણી જનતામાં આપણે ટેવ એવી બગાડી, ટ્રકના ડ્રાઈવરો ટ્રક હલાવતા હલાવતા આમ મોઢું બારીમાંથી કાઢીને પિચકારી મારે. ગલત આદત હૈ. મને તો એકવાર વિદેશથી આવેલા ભાઈ એમ કહેતા હતા મને કે તમે લોકો આ હિન્દુસ્તાનમાં તમે ઇન્ડિયન્સ બધા ધરતીને માતા કહો ને? મેં કીધું હા, અમે માતા કહીએ. રોજ સવારે પહેલા અમે ધરતીને પગે લાગીએ. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ મેં. એવું કહી ધરતી માતાની ક્ષમા માગીએ ધરતી ઉપર પગ મૂકતા પહેલા, કે તું માં છે અને હું તને પગથી અડું છું, તારા ઉપર પગ મૂકું છું, મને ક્ષમા કરજે. આમ કહીને અમે ધરતીને પગે લાગીએ. મને કે જે ધરતીને તમે પગે લાગો, પગ મૂકવા માટે થઈને એની ક્ષમા માગો, એ ધરતી ઉપર તમે પિચકારીઓ કેમ મારો? એના ઉપર થૂંકો છો કેમ? વિદેશીઓ આવીને કહી જાય છે આપણને, એ બોલો આટલું બોલીને ઓલો થપ્પડ મારી ગયો. અને શરમથી માથું નીચું થઈ ગયું કે હા ભાઈ, અમારા દેશમાં લોકોને હજી ઈ કુટેવ નથી ગઈ. ચાલતા જાય, 10 કદમ ચાલે ને હાથ થૂકતા જાય. ઇન્ડિયામાં એક ભાઈની સાથે હું આવી ચર્ચા કરતો હતો ને મને કે એવા બધા ચોખલિયા થાય તો પછી આપણે મળમૂત્રનો ત્યાગ એ ક્યાં કરવો? એ ધરતી જ છે ને, ક્યાંક ને ક્યાંક મળમૂત્રનો ત્યાગ તો કરવો જ પડે. તો એ અપમાન ન કહેવાય. મેં કીધું ના, એ અપમાન ન કહેવાય. આપણે ત્યાં ટોયલેટ બનાવ્યા છે અને આ વડાપ્રધાન શ્રીએ તો કોઈ ગામ, કોઈ ઘર ટોયલેટ વગરનું ના રહે એના માટે સરકારશ્રીએ પણ યોજનાઓ બનાવી, ખુલ્લામાં નહીં. પણ મળમૂત્રનો ત્યાગ નનકુડું બાળક માતાના ખોળામાં કરે તો માં એને અપરાધ માનતી નથી. માં પોતાના બાળકને સાફ કરી નાખે અને માં પોતાને સાફ કરી નાખે, પાછા પોતે કપડાં બદલાવે, પોતાના બાળકને બીજા કપડાં, ધોયેલા કપડાં પહેરાવે, એને માં અપરાધ નથી માનતી. પણ એનો એ બાળક મોટો થયા પછી, સમજણો છોકરો થયા પછી માં ઉપર થૂકે તો માં એને અપરાધ માને કે નહીં? માં નારાજ થાય કે નહીં? એમાં આપણે ધરતી માં ઉપર થૂકીએ છીએ, એ ધરતી માનું અપમાન કરીએ, એનો અપરાધ કરીએ, પાપ કરીએ છીએ. મારા વાલા, જાગો, સમજો, ગંદકી ન કરો, જ્યાં ત્યાં થૂકો નહીં, પાનની પિચકારીઓ ન મારો. માવા ખાતા બંધ થાવ. એને બદલે માવા ખાવા હોય તો ઓલા માવા ખાવ ને, માવાના પેંડા ખાઓ. એ માવા ખાવ. હું એ માણસને ગોતું છું જેણે આ કેન્સરના પડીકાને માવાનું નામ આપ્યું, એને હું ગોતું છું, શોધું છું. તમને મળે તો મને કહેજો. આ માવો છે, આ કેન્સરના પડીકા છે, મોઢાના કેન્સર થાય છે. ગુટકા ને માવા ને તમાકુ ને. તમાકુ ગધેડાઈ નથી ખાતા. આ ખેડા જિલ્લા બાજુ ને તમાકુના ખેતર હોય છે, એટલા જબરજસ્ત ખેતર લાગે, આમ રૂપાળા બહુ લાગે. પણ એક પટેલના ખેતરે હું ગયો હતો, મેં પહેલી વાર જોયું, મેં કીધું બહુ સરસ લાગે છે આ ક્રોપ. આ કયો શું વાવ્યું તમે? મને કે તમાકુ છે. તો જોયા પછી મેં કીધું રૂપાળું બહુ લાગે ખેતર.
ચારે બાજુ કાંટાળી વાડ કે કાંઈ નથી આમાં. તો મેં કીધું આને તમારે કાંટાની વાડ કે કાંઈ નથી, તો આની રક્ષા ન કરવી પડે. મને કે ભાઈ શ્રી એની કોઈ ચિંતા જ નહીં, આને ગધેડાય નથી ખાતા. સમજાય છે? એ ગધેડાય નથી ખાતા. પણ એક જણો નફટ બેશરમ તમાકુ વાળું પાન ચાવતો ચાવતો કે એ ન ખાય એને જ કહેવાય. હવે આને તમે કેમ પહોંચો? આને કેમ પહોંચો? એ કેનો મતલબ એમ કે જે ન ખાય ઈવડા ઈ બોલ. બેશરમાઈની હદ. એક ગામડામાં છે ને બધા બહુ વ્યસન વાળા હતા, દારૂ બહુ પીતા બધા. તો બહુ મોટો ઉપદ્રવ હતો. એ ગામની બહેનો બધી દુઃખી રહેતી હતી, છોકરાઓ દુઃખી. તે નશાબંધી ખાતાના અધિકારીઓ આવ્યા એ ગામમાં અને ગામને સભા કરી ચોરામાં. અને પછી લોકોને સમજાવવા માટે એને એમ થયું કે આપણે આમ પ્રેક્ટિકલી સમજાવીએ. તો 2 કાચના ગ્લાસમાં, ટ્રાન્સપરન્ટ ગ્લાસમાં, એકમાં દારૂ ભર્યો અને એકમાં શુદ્ધ પાણી. અને પછી જીવતા જીવડાને લઈ અને પાણીમાં નાખ્યું. પહેલા 10 મિનિટ રહેવા દીધું. પછી કે જોજો બરાબર આ જીવડું મર્યું? તો કે નહીં. પછી જીવડાને ચીપિયાથી પકડી પાણીના ગ્લાસમાંથી કાઢીને દારૂના ગ્લાસમાં નાખ્યું. તો થોડી વારમાં એ જીવડું મરી ગયું. એટલે પછી અધિકારીઓએ પૂછ્યું કે ભાઈઓ આનો મતલબ તમને સમજાણો? તો એક જણો બાટલી લઈને જ આગળ બેઠો હતો. એ હાથ ઊંચો કરીને કે હા સાહેબ સમજાઈ ગયું. શું? દારૂ પીવાથી પેટના જીવડા મરી જાય. બહુ સારી વસ્તુ છે સાહેબ. બોલો હવે હું સમજાવવાનું હતું ને હું સમજ્યા. વ્યસનથી આઘા રહેજો વાલા. तंबाकू, बीड़ी से अब शुद्ध हवा फेफड़ों में भरने के लिए है और तुम धुआं क्यों पी रहे हो? बीड़ी सिगरेट. घणा तो एवा फूंकता फूंकता चाल्या जता होय के एंजिन वયું જતું હોય આગ વાળો, આગ ગાડીનું એના જેવું લાગે. બીડી જો આટલી જ જરૂરી હોત તો ભગવાને તમને બીડી હોતો જન્મ આપ્યો હોત. કોઈ મોઢામાં બીડી લઈને જન્મ્યો? આ ટેવ બધી ખોટી આપણે પાછળથી પાડીએ છીએ. માણસ પહેલા ટેવ પાડે, પછી ટેવ માણસને પાડે. ટેવ વેર વાળ્યા વિના રહેતી નથી. તમે આવી ખોટી ટેવ પાડશો તો એ ટેવ તમને પાડશે, પતન થશે. એના બદલે ટેવ પાડો ને ભગવાનનું ભજન કરવાની. ટેવ રે પડી રે અમને, ટેવ રે પડી હે હરિના ભજનની અમને ટેવ રે પડી. ઓ હરિના ભજનની અમને ટેવ રે પડી. 3 માળા કર્યા વિના આપણને ઊંઘ ના આવે એવી ટેવ પાડો ને યાર. આજ ઊંઘ નથી આવતી એમ કેમ થયું? હા, આજે માળા રહી ગઈ, આજે મેં નિત્ય નિયમ નથી કર્યો. આવી ટેવ પાડો, એનાથી તમારું કલ્યાણ થશે. તો ગંદગીથી આઘા રહો, સફાઈ સાફ રાખો, બધું જ્યાં ત્યાં થૂકવાનું નહીં. અને એમાંય સિંગલ યુઝ પેલા એનો પ્લાસ્ટિકનો તો બિલકુલ જાકારો આપો એને. એ કોથળીઓનો ઉપયોગ જ બંધ કરો. સૌથી મોટી ગંદકી એનાથી થાય, પર્યાવરણને નુકસાન થાય છે એનાથી. સરકારે પણ હવે અભિયાન ચલાવ્યા છે એ માટે. હે આપણી લુગડાની થેલી કેવી હારી હતી, એ લઈને શાકભાજી લેવા જતા. અને ઓલો કાચીઓ બકાલી એ પ્લાસ્ટિકની થેલીમાં રીંગણાન ભરીને એમ લટકતા લટકતા એવા આવતા હોય. એક તો રીંગણા માંદલ એ રીતે માંદલા કે એ જંતુનાશકો અને કેમિકલ ફર્ટિલાઇઝર્સ
રાસાયણિક ખાતર અને જંતુનાશકોને લઈને એની અંદર ઝેર લઈને આવે છે આ શાકભાજી. અત્યારે ડોક્ટરો ડરે છે લીલા શાકભાજી લીલોતરી ખાવ એમ કહેતા ડોક્ટર ડરે છે. કારણ કે એટલા બધા જંતુનાશકોનો ખેડૂત ભાઈઓ ઉપયોગ કરે છે આડેધડ, કારણ કે એને પોતાનો પાક બચાવવાનો હોય અને ખેડૂતને બિચારાને નથી મળતું પૂરતું. એ વાત એ હકીકત છે. વચેટિયાઓ બહુ લઈ જાય વચ્ચેની મલાઈ, અને ખેડૂત બિચારો આટલા મહિના મહેનત કરે એને જે મળવું જોઈએ એને નથી મળતું. એટલા બધા જંતુનાશકો છાંટવામાં આવે છે. એને કારણે અત્યારે ભારતમાં કેન્સરનું પ્રમાણ બહુ વધ્યું છે. WHO જેવી સંસ્થાઓ અત્યારે ચિંતામાં છે. ભારતમાં અચાનક છેલ્લા 10-15 વર્ષથી કેન્સરનું બહુ પ્રમાણ વધી ગયું છે. એનું કારણ શું? આપણે ઝેર નાખીએ છીએ પેટમાં. રિસર્ચ પછી સામે આવેલી વાત છે. કોબી ફ્લાવર, ટમેટા, રીંગણા, ભીંડા, આ બધામાં સૌથી વધારે જંતુનાશક કીટનાશકોની માત્રા એમાં વધારે મળે છે. નિયમ એવો છે કે એકવાર એના નિશ્ચિત પ્રમાણમાં જ જંતુનાશક એ દવા છાંટવી જોઈએ, અને એકવાર છાંટ્યા પછી કમસે કમ 7 દિવસ સુધી એ શાકભાજી તોડાય નહીં, વેચવા માટે માર્કેટમાં મુકાય નહીં તો એમાં ઝેરનો અંશ વધારે રહી જાય. તો એક તો નિશ્ચિત કરેલી માત્રામાં જ નખાવવું જોઈએ, અને બીજું છાંટ્યા પછી 7 દિવસ સુધી એ શાકભાજી તોડવા ન જોઈએ. પણ આ બધાય નિયમનું ફીંડલું વાળી અને આપણે મન ફાવે એમ કેમિકલ, ફર્ટિલાઇઝર, પેસ્ટિસાઇડ આ બધાનો ઉપયોગ કરીએ છીએ, અને પરિણામે આપણે રૂપિયા ખર્ચી ઝેર ખાઈએ છીએ. એટલે ધીમે ધીમે ઓર્ગેનિકનો હવે પાછો મહિમા વધતો જાય છે. આપણા વર્તમાન ગવર્નર શ્રી ગુજરાતના એ આ બાબતમાં ખૂબ મોટું કામ કરે છે. ધીરે ધીરે ખેડૂત ભાઈઓને પાછું ઓર્ગેનિક ખેતી ઉપર, સજીવ ખેતી ઉપર લઈ આવવાની વાત છે. તો આ ઝેર પેટમાં જવાથી બચશો. માણસની જાત જો નહીં સમજે તો માણસની જાત પોતે પોતાના વિનાશ માટેની તૈયારી કરી રહી છે પોતાને હાથે. જો દરેક પ્રકારની જનતા છે, ઘણાને રાતના કાર્યક્રમમાં આનંદ આવે, એ રાતના આનંદ લે, એ કેવી વૃત્તિ છે. અને ઘણાને એમ થાય કે રાતના ઉજાગરા નથી કરવા, સત્સંગ પૂરો સાંભળવો છે, તો એ બીજો વર્ગ છે. જિસકી રુચિ જિસમે હૈ. એક મનોરંજન માટે છે અને બીજું મનને પવિત્ર કરવા માટે છે. ફાયદા તો બેયમાં છે, પણ ઓલો જરા નનકુડો એવો છીછરો ફાયદો, મનનું રંજન થાય. સારી વાત છે. કલા બહુ સરસ વસ્તુ છે, એનાથી મનનું રંજન થાય. પણ પ્રવાહ સૃષ્ટિ છે, સાધારણ માણસો છે, એની રુચિ એમાં હોય. પણ જેના બહુ પુણ્ય ભેગા થયા હોય અને એના ફળ સ્વરૂપે એને સત્સંગ પ્રાપ્ત થાય અને સત્સંગની અંદર રુચિ થાય, મન એનું પવિત્ર. આપણે તન પવિત્ર નથી રહ્યું, આપણું ધન પવિત્ર નથી રહ્યું, આપણું મન પવિત્ર નથી રહ્યું. ચારે બાજુ ગંદકી. કહો તમારા જીવનમાં શાંતિ કઈ રીતે હોઈ શકે? બહારની ગંદકી અનેક રોગને ફેલાવે. આ જો ચાઇનામાં કોરોના વાયરસ તહેલકા મચા રખા है, પૂરા વિશ્વ આતંકિત है, ભયભીત है. વિશ્વ આખાનું ઇકોનોમી એ ખતરામાં છે. વિશ્વ આખાની માનવતાના પ્રાણ ખતરામાં છે. જો તુરંત આ વાયરસને કાબૂમાં ન કરવામાં આવ્યો, ટપોટપ માણસ મરવા માંડ્યા છે ચાઇનામાં. रोग कितना खतरनाक है.
खान पान में संयम न हो, गंदगी हो, तो अनेक प्रकार के रोग हो सकते हैं। एक बात जरा तमने टकोर करूं बधाने, वड़ियावीर ने आजूबाजूना अपना आ साबरकांठा पंथक ने अहींयाना अपना गामडाओ थोड़ा गंदा है। मैं जरा गंदगी जोई है बधी जगह। गई काले रातना जे कार्यक्रम थयो ए पछी चारे बाजू गंदगी, प्लास्टिकनी थेलीओ, कोथळीओ गमे त्यां फेंकवानी। અને આ તીર્થ છે, તીર્થમાં ગંદગી કરવી એ પાપ। એમાં પાન ખાઈને, તમાકુ ને માવા ખાઈને પિચકારીઓ મારવી એ પાપ। રાતના મનોરંજન કરવા આવ્યા પણ કેટલું પાપ કરીને ગયા। આનંદ કરો, મનોરંજન કરો, કાર્યક્રમોનો આનંદ લો। દુઃખ લાગે તો જરા દર ગુજર। પણ હવે તો કેટલાક કલાકારો મેં સાંભળ્યું છે કે દારૂ પીને ગાતા હોય છે, પોતે નશો કરીને ગાતા હોય। આપણા અમુક કલાકારો, અમુક દીકરીઓ, અમુક બહેનો એ તો એકદમ બહુ વ્યવસ્થિત છે, સારું છે, એને આશીર્વાદ। નહીં તો આ મંચ ઉપર કોઈ દારૂ પીને આવીને બેહે, મહાન પાપ। એટલા માટે હું બહુ એન્ટરટેન કરતો નથી। એના માટેના કાર્યક્રમો અલગ રાખો। અહીંયા પવિત્રતા અને अनुशासन જોઈએ। भीड़ का काम नहीं है, यहां भाव का काम है। कथा में भीड़ का महत्व नहीं है, कथा में भाव का महत्व है। पवित्रता, अनुशासन, सात्विकता। मैं तो एक जगह नाम नहीं आपू गामनु के विस्तारनु, પણ રાત્રિના સમયે દારૂ પી પીને પછી પૈસા ઉડાડતા ડાયરામાં લોકો। આમ ગાયો માટે પૈસા ભેગા કરતા હતા બાપુ એ લોકો। આમ આશય સારો, પણ રૂપિયાવાળા ને એમાં પાછા પીવાવાળા। તો મેં એવું સાંભળ્યું કે એને પીવડાવી અને પૈસા દઈ દઈને ઉડાવડાવ્યા કે થોડુંક પીવડાવવું પડે ને 1000-1500નું, પણ એની પાસેથી 5 લાખ રૂપિયા કઢાવી શકશું। એટલે એવી રીતે પુણ્ય કરાવાય। તો ઓલા આયોજકોએ સામેથી બાટલીઓ મગાવી રાખી હતી ઓલાને પીવડાવવા હાટું, ધરવા હાટું, કે નશામાં ખિસ્સામાંથી કાઢતો જાય ને ઉડાડતો જાય। અને પછી ઈવડા પીધેલા હોય ત્યાં ઉલટી કરેલી કથાના મંડપમાં। ત્યારથી બંધ કરાવી દીધું મેં બધું, કે તમારે ડાયરાઓ કરવા હોય તો અલગ કરો, કથામાં નહીં। ये तीर्थ है, यहां एक पवित्रता, एक अनुशासन रहना चाहिए। यहां तुम गंदगी करो, इधर उधर कचरा फेंको, ये नहीं चलेगा। थोड़े लोग हो, कोई बात नहीं। मैं फिर से कहता हूं, कथा का संबंध, सत्संग का संबंध भीड़ से नहीं है, बिल्कुल नहीं है, भाव से। गंदगी ना करो, गामडाओ स्वच्छ राखो। गंदगी करशो, गंदगी में जीवशो, मांदा पड़शो, तमारी रोजगारी जशे, होस्पिटल ने डॉक्टर ना धोड़ा थशे आववा जवानुं काम धंधा छोड़ीने, अने रूपिया जाशे खिस्सामांथी। व्यसनो ओछा करो। एक तो व्यसन माटे रूपिया खर्चशो अने पछी व्यसन ने कारणे मांदा पड़शो, वળી पाछा डॉक्टर ने पैसा देशो, પછી મજૂરીએ તો જઈ શકે નહીં, એ કામે તો જઈ શકે નહીં, આખું ઘર એની સેવામાં રહેવું પડે। વ્યસનों से दूर रहो, गंदगी से दूर रहो, पवित्र रहो। તમને બધાને પણ કહું છું, હજી હું આવ્યો ત્યારે થોડીક પ્લાસ્ટિકની થેલીઓ જોઈ મેં,
અહીંયાથી તમે બહાર નીકળો ને ત્યારે જ્યાં એ પ્લાસ્ટિકની થેલીઓ દેખાય એ ઉપાડી લેજો અને જ્યાં કચરા પેટી કે કંઈક રાખ્યો હોય ડબ્બો એમાં નાખજો. તમને બહુ પુણ્ય થશે. કારણ કે તીર્થમાં કરેલું પુણ્ય એ વજ્રલેપ છે. તીર્થમાં પાપ કરશો તો એનોય નાશ નથી, અને તીર્થમાં ક્યાંક સેવા કાર્ય કરશો, આ તીર્થ છે, આમાં કરેલું સેવા કાર્ય એ પણ વજ્રલેપ થશે. આ પુણ્ય એનો ક્યારેય નાશ નહીં થાય. સફાઈનું કામ કરો, સેવા કરો. અમારે ત્યાં સાંદીપનીમાં આવો, એકદમ નીટ ક્લીન. જ્યાં થોડો પ્લાસ્ટિકનો ક્યાંક કાગળ પણ દેખાય ને, લોકો ઘણીવાર માવા મોઢામાં નાખીને એનું કાગળ ઉડાડતા જાય. આપણે ત્યાં જડતા ભયંકર છે. મારી નજર પડે તો હું વાંકો વળીને ઉઠાવી લઉં, મારા છોકરાઓ ઉઠાવી લે, અમારા ઋષિકુમારો ઉઠાવી લે. તો ગંદકી નહીં, કચરા નહીં, સ્વચ્છ રાખો, વ્યસનથી દૂર રહો. હરે કૃષ્ણ Hare Krishna.
तिलकं ललाटपटले वक्षः स्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वाङ्गे हरिचन्दनं सुललितम् कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडा अस्ति स्वस्तरुणी कराग्रविगलत् कल्पप्रसूनाप्लुतम् वस्तु प्रस्तुतवेणुनादलहरी निर्वाण निर्व्याकुलम् स्रस्त स्रस्त निबद्धनी विविलसत् गोपी सहस्रावृतम् हस्तन्यस्तनतापवर्गमखिलोदारम् किशोराकृति कृष्णं नारायणं वन्दे
कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे वृथासुतम् श्री वृंदावन विहारी लाल की जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत् सूरयः तेजोवारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि सत्यं परं धीमहि सत्यं परं बोलिए श्री सुखदेव जी महाराज